તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ પતંગની હરીફાઈ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બે ફિરકી લાવી દીધી છે અને આમાં પતંગ છે જીગા ઇનામ છે, એમાં પાછું ખોલતા નહીં ઇનામ હો કીધા વગર લાલભાઈ એટલે તો જોયું વજન વાળું છે। અને મિત્રો આજે આપણે ખાસ ઇનામ રાખ્યું છે, જો જે પતંગની હરીફાઈમાં જીતશે એના ઇનામ છેલ્લે આપવામાં આવશે। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે। તો મિત્રો ઇનામમાં કોઈક વજન વાળું તો છે, ખખડતું નહીં પણ જીગા હું છે ખબર નહીં, તો ટ્રાય કરી કોશિશ કરવી પડશે પૂરેપૂરી, કેમ કે હું છે ખબર નહીં, કદાચ આપણા ભાગમાં આવી જાય તો વળી। અને હા મિત્રો, આપણે લાવી રહ્યા છું આમાં પતંગ છે બરોબર, તો આપણે પતંગ ચગાવશું અને પતંગની હરીફાઈમાં કોણ જીતે છે એ વિડીયોમાં બન્યા રહેજો જોવા માટે। જે જીતશે એના ઇનામ આપવામાં આવશે અને એ ઇનામ આપણે વિડીયોમાં જ ખોલવાનું છે, ઇનામમાં હું છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો। તો પહેલાં આપણે પતંગને ખોલી દઈશું। તો ઇનામ ખોલી જ દઈશું કે આપણે? ના, ઇનામ નહીં ખોલવાનું, ઇનામ તો જીતે ને એ ખોલશે, બસ ઇનામ મૂકી દે સાઈડમાં। તો મિત્રો આપણે પતંગ લાવી દીધા બરોબર મિત્રો, હું વળી કીધું ઇનામ જોવું હું છે, ભલે આવે કે હાથમાં ના આવે પણ પહેલાં જોઈ તો લઉં, પણ લાલભાઈ ના પાડી હતી કે ખોલવા નહીં હાલ, શંકર પતંગ ખોલેલા મેં કીધું અરખી આવી જાય ગાતી। આ ફિરકી તમારી, આ ફિરકી મારી। તો મિત્રો આપણે દોયડી લઈ લીધી બરોબર અલગ અલગ, પણ જીગાન મનમાં એવું છે કે મને કાચી દોયડી એટલે ફિરકી ફેવરીને જોવો છે, તો હજુ એનો વિચાર કોઈક બદલાવ તમે જોજો વિડીયોમાં। લેવડો પતંગ સગાવ તાર કે લેવા? પણ લાલભા હા અમે એવું તો ના ચાલે હોય। હું આ તમે હારી ફિરકી છે, મને આ જ ફિરકી છે માલી, હારી ફિરકી આલી હોત તો જીગા એવું ના હોય લે। જો મિત્રો હું કહેતો હતો કે નહીં કે જીગો કોઈક નવું કરશે, જો તમે કીધું કે નહીં ચમ તમે હારી જ ફિરકી આલી એમ કહું? હા તો હું કરશું અમે લાલભા મને હારી ફિરકી આલો, પણ એવું તો ના હોય જીગા। લાલભા કામ કરો, જો આપણે જાય ને એક કામ કરીએ। હું કામ કરીએ? અમે જો મને ખબર નહીં તમારા હાથમાં જે ફિરકી આવશે અને મારા હાથમાં જે ફિરકી આવશે મને ખબર નહીં, બરોબર? મારા હાથમાં આવી લે ના એમ નહીં, હું આમ ઊંધો ફરી દઉં અને તમે ખાલી આમ ફિરકી પકડજો બરોબર, અને એમ કહેજો કે આ ફિરકી કઈ નહીં એટલે હું કહી દઉં, પછી જેને ભલે આ જ આવે મારા હાથમાં કે તમારા હાથમાં આવે જુઓ। હા રેડો। તો મિત્રો આપણે ચોખવટ કરી નાખી જુઓ, કોઈને એવું ના લાગે કે જેમ ફિરકી એરિયા પેલા ના લઈને આમ બધું અવળું અવળું ના થાય, એટલા માટે લાલભાઈ ફિરકી પકડજી અને એને કહે છે કે આ ફિરકી કઈ નહીં એટલે હું કહી દઉં। પતંગમાં એવું થાય છે બરોબર, તો મિત્રો પતંગમાં એવું કરશું ને ફિરકીમાં એવું કરશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આમ ખબર નહીં કઈ છે ફિરકી આપણા ભાગમાં આવે છે, જ્યાં પતંગ આવશે કોઈ ખબર નહીં। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં આપણે ફિરકી હાથમાં લઈ લીધી છે અને જીગાને કહેશું કે આ ફિરકી કની? લાલભા તમારી કશો હતો નહીં, ફિરકી આપણા હાથમાં આવી જઈ છે। લ્યો લાલભા છે ને તમે એરે ફિરકી મને આલી હતી, જબરદસ્ત થયું તો લાલભાઈ એ ફિરકી પહેલા મને પકડાઈ, એટલે હજુ ફરી એમ ફરી હજુ પતંગનું આપણે મેચિંગ કરવાનું છે। પતંગ આ પતંગ કના? મારા। તો મિત્રો આ લાડવાદાર પતંગ રહ્યા એ જીગાના હાથમાં આવ્યા છે અને આ ફિરકી રહી એ જીગાના હાથમાં આવી છે, તો આપણા પતંગ આવ્યા છે આ રહ્યા કેસરી કલરના પતંગ આપણા હાથમાં આવ્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે। તો મિત્રો હવે આપણે હરીફાઈ ચાલુ કરશું, પતંગને કિન્યા બાંધી દઈશું અને કોણ પતંગ વધારે કાપે છે અને જે વધારે કાપશે એ વિજેતા બનશે અને જે વિજેતા બનશે એના ઇનામ મળશે। અને આ ઇનામ આ ટેબલ ઉપર જ ખોલવામાં આવશે અને ઇનામમાં હું છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો। અને જીગા એક બીજી વાત કે પતંગ ભાગે તૂટે કે ફાટે એ બધી જવાબદારી ખુદની રહેશે પોતાની, બરોબર? એટલે તું પતંગ મને નહીં આલી કે હું પતંગ તને નહીં આલી શકું, બરોબર ને? પોચ પતંગની હરીફાઈ છે, એમાં જીતવાનું છે। હવે તું જીતી કે હું જીતું, જે જીતશે એ ઇનામ હાર્યું લઈ જશે। તો આપણે હવે ચાલુ કરો। તો આમાં કોઈ કીધા જેવું નહીં, શમ કે ખબર નહીં કે દોયડું જેવું છે, ફિરકું હાથમાં આવી ગયું આપણા, પણ આમ રસ પતંગ નહીં રહેતો, એના માટે વિડીયો બનાવ્યો। બાકી કદાચ જો આપણે જીતી જાય તો આવી આપણા હાથમાં આવી જશે।
બાકી તો જોવા પાછા ઉતાય છે. તો મિત્રો આપણો પહેલો પતંગ તો મિત્રો આપણે પતંગને કિન્ને બોધી કાઢી છે બરોબર. અને હવે ચાલુ કરીએ હરિભાઈ પતંગ ચગાવવાની. તો જીગોઈ આવી ગયો આપણો પતંગ લઈને કિન્ને બોધી દઈ. હવ હા તો હવે ચાલુ કરો પતંગ ચગાવવાનું બરોબર. હા મિત્રો રહી ગયો પતંગ હો ને કે માં લજભાઈ જાત પણ વળી બચી ગયું નસીબ એટલું આપણું. અહીંયા તો આપણે એકદમ રેડી બોધી કાઢી તો છે પણ કોઈ નક્કી નહીં, કદાચ પહેલો જ પતંગ જ જતો રહે. પણ જોઈએ વળી આ તો કેમ કે એમને પહેલે વેલા ના કહેવાય. હું નક્કી કદાચ પતંગ કાપી કાઢો તું. તો મિત્રો ખબર નહીં કે જીતાય છે કે નહીં, અને પતંગ વાયરો અડતો નહીં. બસ જોઈએ. તો મિત્રો આપણે કાપી નાખ્યું છે એક. ખરેખર મિત્રો જીગાનું કાપી નાખ્યું આપણે. આપણને નક્કી નહોતું કે કપાક નહીં, પણ આપણે કાપી નાખ્યું છે. તો શરૂઆતમાં આપણે એક પતંગ તો કપાઈ ગયો છટ દઈને પહેલા તો સમ કે શરૂઆત થઈ રહી આપણી, પણ હજુ વાંધો નહીં. 4 પતંગ પડ્યા છે, એનો કોશિશ કરશું કદાચ કપાય તો. પાકું કહેતો નહીં, જેમ કે કોઈ ગેરંટી નહીં આમાં. આપણે સગાવ્યું બીજો પતંગ, અને કદાચ મને એવું લાગે કે પહેલાં ફિરકું હાથમાં તો બરાબર હતું, તે મીર હલાળો કર્યો હતો તે મારા જ હલાળો ભારે પડ્યો હતો, પણ વાંધો નહીં. કોશિશ તો જારી રાખે કા. અમે આપણા ભાન બીજો પતંગ લેતા આવીએ, લાલભાન બીજો પતંગ પહેલો પતંગ ઉલાડીએ. તો મિત્રો જીગાઈ બીજો પતંગ ચગાવી દીધો છે, અને નક્કી નહીં કે આપણે કાપી દેવું, પણ એવું લાગે જ છે મને કે લગભગ એનું કપાઈ જાય, કારણ કે આપણે ખેંચી નાખ્યો. તો મિત્રો આ વખતે પતંગ કપાઈ ગયો. આપણે 2 પતંગ છે આપણા, અમે 3 પતંગ પડ્યા તો એ જગાઈ દે એવું થાય છે. ખરેખર મિત્રો આપણે વિચાર્યું હતું એવું જ થયું. આપણે ખેંચી નાખ્યું, જીગાનું કપાઈ ગયું, અને આપણે કોઈ ખોટું કર્યું નહીં, કારણ કે ફિરકી આપણે હારી ફિરકી જીગાને હાલતા હતા, પણ જીગાઈ ફિરકી એરી લીધી ના ને એરી ફિરકી મને હાલી. પણ આપણને જો ખબર હતી કે એ ફિરકી જબર કાપે છે. વાંધો નહીં, હજુ 3 પતંગ કાપવાના હતા, પણ 3 પતંગ કાપી નાખીએ એટલે વિજેતા આપણે 101% વિજેતા ગણાશું. હાલ વિજેતા તરફ તો છીએ, પણ બાજી પલટાઈ ના જાય એની વાર હવે મારે રાખવાની છે બરોબર. બધા વિડીયો બન્યા રહેજો અને જોજો કે કોણ જીતે છે અને કોણ હારે છે. તો આપણે 2 પતંગ તો કપાઈ ગયા હતા, અમારા ત્રીજો પતંગ છે, અમે આને થગાવજો, આવું થાય છે. મિત્રો આપણને લાગતું નહીં કે આ વખત આપણું ટકી રહે બરોબર. એવું જ લાગે છે કે આ વખત આપણું કપાઈ જાય, કારણ કે પતંગ 18 છે, જીગાનો પતંગ 18 છે. ખરેખર મિત્રો આપણે નહોતું કપા દેવાનું, પણ હવે કપાઈ ગયું એટલે આપણે શું કરીએ. તો આપણે નવો પતંગ સગીએ ને હવે કાપીએ પાછું જીગાનું, કારણ કે આવડું એક આપણે કપાઈ ગયું છે એટલે ના ચાલે. તો આપણે 2 પતંગ કપાઈ જાય. મારા તાણા લાલભાઈ 1 પતંગ કપાણો છે, પણ સારું દીધું. આ વખત ના કપાણો જ નહીં પતંગ તો કાઠું હતું, પણ અમે વાંધો નહીં. કેમ કે દોયડી જે દેવી ના સમજતા, બાકી દોયડી આમ કોઈ કીધા જેવું નહીં, પણ વાંધો નહીં. લાલભાન આ વખત પતંગ કાપું ને તાણે થોડી ચોંતી થાય. કેમ કે મારપાણામાં 2 પતંગ પડ્યા છે ખાલી, અને આ ત્રીજો સગા છે. આ જો તો કાઠું છે.
ખરેખર મિત્રો વિશ્વાસ આવતો નહીં આપણો દોયડીનો હવે, કારણ કે આપણી બાજી પલટાઈ જઈ છે હવે. બે આપણે કાપી નાખ્યો તો અને ફરીથી આપણો બે કપાઈ ગયો છે, એટલે હવે તો હરખું થઈ ગયું છે. હવે આપણે ચગાવશું ત્રીજો પતંગ. બે તો આપણા કપાઈ જાય ને બે જીગાના આપણે કાપ્યા હતા. હવે ત્રીજો પતંગ આપણે નહીં કાપીએ તો લોસા જેવું થશે. તો ખરેખર અમે લેવલ જ્યું હતું હરખું જેમ કે લાલભા પાણ 3 પતંગ પડ્યા છે, મારા પાણ 3 પડ્યા છે. આમાં થોડું લાગશે કે આપણી દોયડી કોક છે આમ, જેમ કે જેવી તેવી દોયડી નહીં. અને પહેલાં છે ને હાર નહીં માની દેવાની, પણ જો અમે લોસા થયા ને તો પૂરું. જેમ કે સલ્લંગ 2 લાલભાના પતંગ કાપ્યા છે, આમાં સલ્લંગ આપણા 3 પતંગ જતા રહે, એટલે આપણો ભરોસો તો નહીં, પણ કોશિશ પૂરેપૂરી કરશું. અમે જોઈએ એવું થાય છે તો વિડીયો બનાવો આગળ શું થાય છે એમ જુઓ. હવે મિત્રો ખબર નહીં પડતી આપણને કે આપણી દોયડી છે પ્રકારની છે. પહેલાં સલ્લંગ 2 કાપી નાખ્યો એટલે આપણને તો એવું લાગ્યું કે હવે બધો કાપી જ નાખશે, પણ આ તો રત આપણે 2 જતો રહ્યો અડધો. તો મિત્રો લાગે છે લાલભાન પતંગને કોક થયું છે. ખરેખર મિત્રો આપણું પતંગ ભૂઈ પડ્યું એમનીમાં હવે આપણું પતંગ જો, આપણું પતંગ ચાલુ ભૂઈ પડ્યું. ખેંચવાનું હતું પણ મેળ જ ના. આવા નસીબ તો જુઓ, ખાસા પાછળ જતા રહ્યા. આ પતંગની હાલત જો, આપણે પતંગની હાલત કેવી થઈ ગઈ, અધર ઊંધું થઈ ગયું. તો મિત્રો ખરેખર લાલભાઈ પતંગ તો જો કિન્ને પસકાઈ હતી, પણ હવે એટલે આવીને આવી છે ડાઘાવ તો પતંગ થી આવતા એટલે પીણે ભરે દીધે ભાઈ ગયો પતંગ પૂરેપૂરો. હવે આપણા પાણ વધ્યા છે 2 પતંગ, તો આપણે હાર નહીં માનને. જ્યાં સુધી પતંગ નહીં પડે ત્યાં સુધી આપણે હાર નહીં માનને, પતંગ સગાઈ જઈશું. તો વિડીયોમાં બન્યા રહો, કારણ કે આપણે હાર માનવાની જ નહીં, ગમે તે થાય પણ જીતવું તો પડશે. હવે 2 પતંગ વધ્યા છે ને જીગા પાણ હજુ 3 પતંગ છે. 2 આ પતંગ પડ્યા અને 1 પતંગ સગા છે, એટલે એના પાણ 3 પતંગ છે ને આપણા પાણ 2 જ વધ્યા છે, વધ્યા ઘટ્યા. એટલે આપણે કોશિશ કરીશું કાપવાની. તો અમે જબરજસ્ત થયું છે લાલભા પાણ અમે 2 જ પતંગ છે, એટલે આપણા માટે સારું થયું છે, પૂરેપૂરો ચાન્સ છે આપણા માટે. પણ મને ભરોસો નહીં આ દોયડી ઉપર, જેમ કે એકી ફળને લાલભાઈ મારા 2 પતંગ કાપી નાખ્યા હતા, પણ લાલભાને લોસા તો છે જ, યુવાને પૂરેપૂરો વિશ્વાસ નહીં કે દોયડી કાપી એક છે. જેમ કે લાલભાના 2 પતંગ એકી અંગાત કાપી નાખ્યા હતા. તો અમે મિત્રો વિડીયો બનાવ્યો આગળ શું થાય થઈ, કેમ કે લાગે તો છે જીતશું, પણ કોઈ નક્કી ના કહેવાય. હજી 2 પતંગ પડ્યા લાલબા પાન. મિત્રો આ વખત થોડો આપણને વિશ્વાસ છે, કારણ કે આપણે સલ્લંગ 2 કપાઈ ગયો હતો, એટલે જીગાની દોયડી થોડી ફોરી પડીએ છીએ. તો આપણે જોઈએ, ખેંચી જોઈએ કેવું રહેશે. તો મિત્રો આપણે કહેતા તો એવું જ થયું છે, આપણે ખેંચીને કાપી નાખી જીગાનું, બરોબર. તો માર પાને હવે 1 પતંગ આ સગો ને 1 પતંગ ટેબલ ઉપર પડ્યો. જીગા પાને 2 જ પતંગ વધ્યા છે, હવે 1 સગાવશે અને 1 ટેબલ ઉપર રહે. તો હવે વિડીયો જોવાની જ મજા આવશે. અને ખરેખર મિત્રો હરીફાઈ અમુક જમશે જ, કારણ કે મારો 4થો પતંગ સગાવે છે, જીગાઈ 4થો પતંગ સગાવે છે હવે, કારણ કે કાપી નાખ્યું એટલે. અને હવે આ વખતે હું કાપી નાખું ને તો હજુ આનાથી મજા આવશે, અને આપણે ઇનામ તો જીતવાના જ છે, એટલી કોશિશ કરશું કે ઇનામ આપણા હાથમાં જ આવે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો રોજ જોવા મળે. તો આમાં કાઠું થયું છે, કેમ કે લાલભા પાણે 2 પતંગ વધ્યા છે અને માર પાણે 2 પતંગ વધ્યા છે. તો આ વખત મેં લાલભા પતંગ કાપી કાઢ્યો હોત તો માર બાજુ બધું હોત, જીતવાનું કોશિશ થોત. પણ આમાં કાઠું છે, કેમ કે લાલભા પાણે 2 પતંગ છે, માર પાણે 2 પતંગ છે. આમાં શું થાય છે કોઈ ખબર નહીં, કેમ કે વિશ્વાસ તો નહીં દોયડી પર, પણ જોઈએ કોશિશ કરીએ. વિડીયો બનાવો શું થાય છે એમ.
મિત્રો આપણે હર્યું પતંગ જીગાનું કાપી નાખ્યું તો આપણે જીતવા માટે આસાન થઈ જાય એકદમ, કારણ કે આપણા પાણે 2 પતંગ છે ને જીગા પાણે 2 પતંગ છે. અને હવે આપણે કાપવાની કોશિશ કરીએ છીએ. ખરેખર મિત્રો આપણે જીત તરફ આગળ વધી રહ્યા છીએ, કારણ કે જીગા પણ હવે એક જ પતંગ છે અને જો હીરો પતંગ આપણે કાપી નાખ્યું તો ફાઇનલ જીત આપણા હાથમાં છે. અને ખરેખર મિત્રો એક વાત બીજી કે જીગાના જે 2 પતંગ છેડીથી કાપ્યા ને એ ફૂલ દોડીમાં કાપ્યા છે. એટલે વિડીયોમાં બનાવી રહેજો અને જોજો કે કોણ જીતે છે અને કોણ હારે છે. તો વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો. તો આમાં શું થાય છે કોઈ ખબર નહીં. કેમ કે માર પાણે એક જ પતંગ વધ્યો છે, લાલભા પાણે 2 પતંગ પડ્યા છે, પણ કોઈ નક્કી નહીં ઘટા દીવાણો પતંગ કપાઈ જાય કાં તો મારો પતંગ કપાઈ જાય તો કોણ જીતે છે કોઈને ખબર નહીં. તો વિડીયો બનાવ્યો માર પાણ પતંગ છે, લાલભા પાણે 2 પતંગ પડ્યા. કદાચ જો આપણે જીગાનું કાપી નાખીએ તો આપણે વિજેતા ગણશું. ઇનામ આપણા હાથમાં જ છે, એટલે આપણે બને એટલી કોશિશ કરશું જીતવાની. અને તાકાત નહીં જીગાની કે હવે આપણું કાપીએ કે આપણે ગમે તે કરીને તાકાત કરશું ને 100% ઇનામ જીતશું. તમે વિડીયો બનાવી રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો. ખરેખર મિત્રો આપણે જીગાનું કાપી નાખ્યું વિજેતા આપણે બની જાય છે 100%. અને આ ફટાફટ પતંગ નેસો ઉતારીને અને આપણે ઇનામ લઈ લઈએ અને જોઈએ કે ઇનામમાં શું છે, કારણ કે આપણો વિશ્વાસ હતો પાછો કે આપણે જીતશું. તો આપણે એક પતંગ હતો કપાઈ ગયો, લાલભા અમે જીતી ગયા છે. આપણે ફિરકું આજુ આવું ખાલી થઈ ગયું ને, અમે ઇનામ લાલભા પાણ જતું રહ્યું તો વધો નહીં. તો અરે લાલભા તો મિત્રો ઇનામ આપણા હાથમાં આવે પણ અમે પતંગ આપણા પાણી કાંઈ વધ્યો નહીં એટલે ઇનામ લાલભા પાણ જશે. ઇનામમાં શું છે એ હવે આપણે ઘેર જઈને એકલા જ ના લાલભા મીરાઓ તાન ઓય ખોલવું પડે તું પછી. પછી હું જીત્યો તો હું તો કોલી કાઢો તાત્કાલિક બોલો. પણ જીત્યો હું છું ને. હાટે ખુલ્લો થાય મારે જોવાનું ના હોય બસ ખોલી કાઢ દેડો. અને હું જીત્યો તો હું ગોલી કાઢો હતી નોમ. તો મિત્રો હું છે ખબર નહીં નોમમાં લાલભા ભાગમાં આવ્યું છે પણ જોઈએ જોઈ તો જાઉં. હવે તો પતંગ ઉડી જાવ તો વધો નહીં, ઉડીને જતો ને જોઈ ન જોઈ તો વધો નહીં, કારણ કે આપણે જીત્યા છીએ. મિત્રો પેકિંગ તો જોવા જેવું કર્યું એકદમ ફીટો ફીટ. તો મિત્રો ખાસું વેટેલું છે પણ હું છે ખબર નહીં મોય. તારી ખરેખર મિત્રો બોક્સમાંથી ચીકતી નીકળી છે બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો ચેલેન્જ સાથે તમને જોવા મળે તો અવશ્ય લાઈક જરૂર કરજો. તો આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં.